સફાળું જાગ્યું છે। સિલાલિયા ખાતે મહીસાગર નદી ઉપર 1965માં બનેલો 69 વર્ષ જૂનો બ્રિજ એક ખખડધજ હાલતમાં હોવાથી બ્રિજને સજ્જડ બંધ કરાયો છે। આ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી પતરા મારવામાં આવ્યા છે। ત્યારે સ્થાનિક અગ્રણીએ પણ કહ્યું છે કે દુર્ઘટના બાદ હવે કેમ તંત્ર જાગ્યું છે। ગંભીરા બ્રિજ તૂટ્યો પછી આ લોકોને ખબર પડી કે આનું રિપેરિંગ કામ કરવું પડે। અમારી જિંદગીની કોઈ કિંમત જ નથી પબ્લિકની। ગાવ તો થઈ હતી જ, પણ આ લોકો કંઈ પગલાં લેતા નથી। આ ગંભીરા બ્રિજ તૂટ્યો પછી એ લોકોને સમજ પડી કે હવે બધા બ્રિજો રિપેરિંગ કરીએ આપણે। ગંભીરા બ્રિજની અંદર મોટો અકસ્માત થયો, 18થી 20 જણા મરવામાં આવ્યા। ત્યારે એમની આંખો ખુલી, એમની અધિકારીઓની, કે આપણે આ બ્રિજની અંદર કામ કરીએ। શું આ 2 મહિના માટે અમને બ્રિજ બંધ કરેલો છે? શું આમનાથી આ બ્રિજ પર કશું એવું કામ થશે કે કોઈ અકસ્માત નહીં થાય? 1.5-2 વર્ષમાં એ બેરિંગો બધી ખરાશ થઈ ગઈ અને જે ડામર રોડ કરવામાં આવ્યો તો એ ડામર રોડના ગાબડા પડી ગયા છે। અને હમણાં પરમ દિવસે જ મેં CMO ઓફિસને એમના વોટ્સઅપ પર લેખિતની અંદર આ બધી જ વસ્તુ મેસેજમાં જણાવ્યા બાદ અહીંયા આ કામ બ્રિજને બંધ કરીને કામ ચાલુ કરવામાં આવ્યું છે। સમાચારમાં હાલ રોકાઈ